કોઈ પણ પદાર્થ આપણે જો ખોરાક લઈએ છીએ ને બચકો ભરવા માટે આવે એના માટે બચકો ભરવા માટે પેલા આપણે બે વસ્તુ લાવ્યા છીએ સફરજન લાવ્યા છીએ બીજું લાવ્યા છીએ કે પાવ લાવ્યા છીએ પેલા સૌથી પહેલા છે સફરજન વાળા બચકો ભરવા આવે સફરજન બરાબર બટકું ભાઈ ખાઈ જાવ છે ભાઈ તો આપણે જે સફરજનમાં બટકું ભર્યું સફરજનમાં જે બટકું ભર્યું એ દાંતથી બટકું ભર્યું દાંતથી બટકું ભર્યું હા કયા દાંતથી બટકું ભર્યું છેદક દાંતથી કયા છેદક મેં પડે તો બટકું ભરવા માટે શેનો ઉપયોગ થાય છેદક હવે પાવ લાવ્યો છો આ પાવને બટકું ભરવા જાય બરાબર તો આજે બટકું ભરવા જાય તો પાવને બટકું ભરવા માટે શેનો ઉપયોગ થયો છેદક દાંત એનો ઉપયોગ થયો છેદક દાંત નંબર પડે છે બધાને બધાને આવડશે બધાને તો બટકું ભરવા માટે શેનો ઉપયોગ થાય છે છેદક દાંત આવડશે બધાને તો એવી રીતે આપણે શેરડી બોલતા હોય શેરડી તો એ રીતે આપણે છેદક દાંત અને રાક્ષી દાંતનો ઉપયોગ થાય દાંત આપણે શેરડી બોલવી મેં પહેલા જો તમે બચકું ભર્યું ને એ તમે શેનાથી ભર્યું છે છેદક દાંત પણ ચાવવા માટે શેનો ઉપયોગ કરો છો દાંત તમે આ દાંતથી આ છેદક દાંતથી ચાવો છો આમ ખાઓ એના માટે ઉપયોગ શેનો કરીએ છીએ દાંત શેનો ઉપયોગ કરીએ છીએ દાંત આવડશે બધાને ખબર પડી બધાને તો બટકું ભરવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છેદક મેં પડે શેરડી ખોલવા માટે છેદક અને રાક્ષી ચાવવા માટે